હેલો એવરીવન, ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ હું આપ સૌની માફી માંગુ છું. એક્સ્ટ્રીમલી સોરી કે જે આપણી એમસીક્યુ સિરીઝ છે જેમાં ઘણા સમયથી આપણે લાઈવ નથી આવ્યા કે કોઈ રેકોર્ડેડ ફોર્મમાં પણ યુટ્યુબ પર વિડીયો અપલોડ નથી કર્યો. તો એનું માત્ર કારણ એ છે કે આપ સૌને ખ્યાલ હશે કે જે આપણી વેકેન્સી છે AA ઇલેક્ટ્રિકલની એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે 4 જુલાઈ 2026. તો જે આપણે વિદ્યુત બેચ લોન્ચ કરેલો છે આ એક્ઝામની તૈયારી માટે, તો એમાં લેક્ચર આપવામાં બિઝી છીએ અને સાથે સાથે આપણે આ જે આપણી એક્ઝામ છે તો એની તૈયારીના ભાગરૂપે આપણે એક એમસીક્યુ બુક લાવી રહ્યા છે કે જેની અંદર જે અગાઉની જે પરીક્ષાના પૂછાયેલા ક્વેશ્ચન તેમજ એક્ઝામમાં આવી શકે એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બધા જ એમસીક્યુ કવર થાય એવી એક એમસીક્યુ બુક બનાવી રહ્યા હતા ને હવે લગભગ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. બધું કામ પૂરું થઈ ગયું છે. હું થોડા દિવસમાં તમને બુક વિશે પર અપડેટ આપી દઈશ. તો આ બધા કારણોને લીધે આપણે યુટ્યુબ પર લાઈવ કે રેકોર્ડેડ ફોર્મમાં કોઈ વિડીયો આપી શક્યા ન હતા. હવે ધીરે ધીરે ફરીથી આપણે એક્ટિવ થઈશું. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌ જાણો છો તેમ આ પંચાયતની વેકેન્સી છે તો એની એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેમાં ઓલરેડી 3 સેશન થઈ ગયા હતા. આજે 4th નંબરનું સેશન છે જેમાં આપણે આગળના એમસીક્યુ વિશે ડિસ્કસ કરીશું. રિઝલ્ટ વિશે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે. જે રિસેન્ટ રિઝલ્ટ છે બરાબર એના ડિસ્કસ કરી જ ગયા છે આપણે. અને આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે કોમન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરેલું હતું કે જેમાં થોડા સમયથી એમાં પણ એક્ટિવ નહીં હતા, પણ ધીરે ધીરે એમાં પણ એક્ટિવ થઈશું કે જેમાં તમને એક્ઝામ રિલેટેડ અપડેટ તેમજ એમસીક્યુ પણ આપણે મૂકતા હોઈએ છીએ. તો હજી સુધી જો કોઈએ આ ગ્રુપ જોઈન નથી કર્યું તો અવશ્ય જોઈન કરી લેજો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. આપણી ચેનલ ધ યુટીસી ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી એક્ઝામ નહીં થશે ત્યાં સુધી આપણે દરેક અપડેટ આપણા વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલ ઉપર લાવતા રહીશું. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, ધ યુટીસી. અને ખાસ આપણું ઇન્સ્ટાગ્રામ પેજ _UTC_ઓફિશિયલ આ તમારે ફોલો કરવાનું છે. આ પેજ કે જેની અંદર આપણે કરંટ અફેર્સ છે કે જે નોન ટેકનિકલ છે એની માહિતી એના પણ જે પોસ્ટ છે એ મૂકતા રહીશું. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે તો એમને હું મારું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ મનીષ પરમાર છે. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં 8.5 થી 9 વર્ષનો મારો ટીચિંગ એક્સપિરિયન્સ છે. મેં ગેટ એક્ઝામ પાસ કરી છે. એમટેક પાવર સિસ્ટમમાં SUNIT સુરત ખાતેથી કમ્પ્લીટ કર્યું છે. 14 થી 15 વર્ષનો કોચિંગ એક્સપિરિયન્સ છે. મેં જીપીએસસી, SSC, રેલવે, SMC એક્ઝામ ક્વોલિફાઈ કરી છે, પાસ કરી છે એક્ઝામ. મારે એક્ઝામની તૈયારી કરવાનો અને કરાવવાનો અનુભવ છે. ઓકે, અને ખાસ જે આપણો વિદ્યુત બેચ છે ખૂબ જ સરસ મજાનો બેચ, ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે વિદ્યુત બેચમાં. અને જો હજી સુધી તમે કોઈ પ્લેટફોર્મ શોધી રહ્યા છો, તમને ડાયરેક્શન નથી મળી રહી કે મારે પરફેક્ટ તૈયારી નથી થઈ રહી, જે સમયગાળો બાકી છે એમાં મારે પરફેક્ટ પ્રિપેરેશન કરવી છે, તો એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર વિદ્યુત બેચ અવેલેબલ છે જેમાં આખો ટેકનિકલ પોર્શન બેઝિક ટુ એડવાન્સ કવર થઈ જશે અને નોન ટેકનિકલ મેથ્સ, રીઝનિંગ, બંધારણ અને કરંટ અફેર્સ તમને ફ્રીમાં પ્રોવાઈડ થશે. જે પણ વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાયા છે એમના રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો, કારણ કે ખૂબ જ એનાલિસિસ કરીને બધા પેપરનું એનાલિસિસ કરીને કે દરેક ટોપિક આમાં ભણાવી રહ્યા છે. ઓકે, ડેમો લેક્ચર પણ અવેલેબલ છે. ડેમો લેક્ચર પણ મુકાઈ ગયા છે. ડેમો લેક્ચર જુઓ, એનરોલ થયેલા વિદ્યાર્થીઓના રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ થઈ શકો. ઓકે, આમાં જ વિદ્યુત બેચમાં તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ મળી રહેશે અને બધું જ જે કન્ટેન્ટ છે, ટેસ્ટ સિરીઝ છે, જે સમજાવવાનું છે બધું જ ગુજરાતી ભાષામાં છે. ગુજરાતીમાં જ કન્ટેન્ટ મળશે, ટેસ્ટ સિરીઝ પણ મળશે અને સમજાવટ પણ ગુજરાતીમાં જ છે. અને કોર્સની ફી માત્ર 4,999 રૂપિયા છે. 4,999 રૂપિયા છે. તો આજે જ કોર્સમાં એનરોલ થાવ કે જેથી તમે પરફેક્ટ વેમાં તૈયારી કરી શકો. જેના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને જો કોઈ વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોન્ટેક્ટ કરી શકો. ઓકે, તો જોઈએ
46 નંબર ક્વેશ્ચન. હમણાં સુધી આપણે જે પણ ક્વેશ્ચન જોયા છે તમને ખ્યાલ હશે કે કોઈ ક્વેશ્ચન હોય તો એને રિલેટેડ જે પણ લિંક ક્વેશ્ચન હોય આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ. ચાલો, લોડ ડ્યુરેશન કર્વ હેઠળનું ક્ષેત્રફળ શું દર્શાવે છે? બરાબર, લોડ કર્વ ની વાત ચાલે છે કે લોડ કર્વ જે એરિયા છે તે શું ઇન્ડિકેટ કરે છે? 4 ઓપ્શન છે: સિસ્ટમનો સરેરાશ લોડ, સિસ્ટમનો બેઝ લોડ, પાવર સ્ટેશનની મહત્તમ માંગ અને વિચારેલ સમયગાળામાં ઉત્પન્ન થયેલી ઉર્જા. એટલે કે સમયગાળામાં ઉત્પન્ન થયેલી ઉર્જા. બરાબર છે. તો જોજો, પહેલા તો લોડ કર્વ શું છે? તો લોડ કર્વ શું કહે છે કે જે સમયગાળામાં જે લોડની ડિમાન્ડ છે, લોડ એટલે શું કે ભાઈ પાવરની જે ડિમાન્ડ છે, એ ચોક્કસ સમયગાળામાં જે પાવરની ડિમાન્ડનો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ગ્રાફના સ્વરૂપમાં દર્શાવે એને આપણે લોડ કર્વ કહીએ. જેમ કે અહીંયા હું તમને ડ્રો કરીને બતાવું, જોજો. આ આપણો સમયગાળો છે કલાકમાં, બરાબર છે, કલાકમાં. અને અહીંયા ગાડી આપણી ડિમાન્ડ છે, પાવરની ડિમાન્ડ, બરાબર, કિલોવોટમાં ડિમાન્ડ, લોડની ડિમાન્ડ, બરાબર છે. હવે અહીંયા એક ગ્રાફ મેં રેન્ડમલી આ રીતના ડ્રો કરી દઉં છું, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે આ મેક્સિમમ ડિમાન્ડ છે કે ભાઈ આ કોઈ સમયગાળાએ જે મેક્સિમમ ડિમાન્ડ, મહત્તમ માંગ, સમજાય છે વાતમાં, મહત્તમ માંગ. તો તમે જોઈ શકો કે કોઈ પર્ટિક્યુલર સમયગાળાએ લોડ કિલોવોટ કેટલી ડિમાન્ડ છે, કેટલી માંગ છે પાવરની, તો એ આખું જે રિપ્રેઝન્ટ કરે જેને આપણે શું કહીએ છીએ? લોડ કર્વ. ખ્યાલ આવે વાતમાં? વધારે ડિટેલમાં નથી જતા, આમાં ઘણું સમજાવવાનું હોય કે ભાઈ સમયગાળામાં જે પાવરની જે ડિમાન્ડ છે એને રિપ્રેઝન્ટ કરતો જે ગ્રાફ છે એને આપણે શું કહીએ છીએ? લોડ કર્વ. હવે આની અંદર જે એરિયા જે કવર્ડ થાય છે, જેમ કે અહીંયા આખો આ જે ગ્રાફ છે, તો એરિયા જે કવર થાય છે એ શું રિપ્રેઝન્ટ કરે? એનર્જી ડિમાન્ડ. જે એનર્જી છે, એનર્જી, બરાબર, ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ છે તે રિપ્રેઝન્ટ કરે છે. અહીંયા હું લખું છું કે જે ઘેરાતું ક્ષેત્રફળ અથવા તો એરિયા કવર્ડ, જે એરિયા કવર્ડ, બરાબર, જે લોડ કર્વનું જે એરિયા કવર થાય છે તે શું રિપ્રેઝન્ટ કરશે? એનર્જી ડિમાન્ડ. એનર્જી ડિમાન્ડ, બરાબર. જે માંગ છે વિદ્યુતની, જે ઉર્જાની માંગ છે તે રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, તો ઉર્જા, એનર્જી એટલે ઉર્જા, કે નિર્ધારિત સમયગાળામાં જે ઉત્પન્ન થયેલી ઉર્જા, જે ડિમાન્ડ છે તે રિપ્રેઝન્ટ કરે છે. એટલે આપણો આન્સર શું આવશે? ઓપ્શન ડી, વિચાર સમયગાળામાં ઉત્પન્ન થયેલી ઉર્જા, ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડેડ, બરાબર, એ આનો ગ્રાફ જે છે તે રિપ્રેઝન્ટ કરે છે. ચલો નેક્સ્ટ જઈએ. 8051 માઇક્રો કંટ્રોલરમાં કેટલા ઇનપુટ આઉટપુટ પિન ઉપલબ્ધ છે? 4 પોર્ટ છે અને ચારે ચાર એક દરેક પોર્ટમાં 8 પિન છે. એટલે કેટલા ઇનપુટ આઉટપુટ પિન છે? 32. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. બરાબર. જો માઇક્રો કંટ્રોલર છે તો 8051 માઇક્રો કંટ્રોલર છે એને સ્કીપ કરવું નહીં. ઘણા વિદ્યાર્થીઓ સાથે વાતચીત થાય છે તો એ લોકો કે અમને આમાં સમજ ના પડે, બરાબર. હજુ આપણે વિદ્યુત બેચમાં, આપણા બેચમાં ચાલુ નથી કર્યું જિગ્નેશ પ્રજાપતિ સરે, એ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. પણ ધ્યાન રાખજો કે માઇક્રો કંટ્રોલરને એક પણ ક્વેશ્ચનને સ્કીપ, મતલબ સબ્જેક્ટને સ્કીપ કરશો નહીં. આમાં જ સિલેક્શન થાય. ઘણા બધા વિદ્યાર્થીઓને છોડીને આવશે પણ આપણને આન્સર આવડશે તો આપણને સિલેક્શનના ચાન્સીસ વધી જાય. એટલે તમારે આ સબ્જેક્ટને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાનો છે. જે સમયગાળો બાકી છે, હવે કોઈની રાહ જોવાની નથી. સમજો વાતમાં, તમે જોબ કરો છો, જોબ નથી કરતા, રજા મૂકી દો, રજા મૂકી દો, બરાબર, પણ તૈયારી કરવાની છે. 12-13 કલાક વાંચો, કારણ કે 4 જુલાઈ જ છે, બરાબર, 4 જુલાઈ એક્ઝામ છે. તો સિમ્પલ વસ્તુ છે કે આપણે વાંચવાનું પણ છે અને રિવિઝન પણ કરવાનું છે. 10-15 દિવસ રિવિઝન પણ કરવાનું હોય. ખ્યાલ આવે વાતમાં? એટલે તમારે ખાસ હવે બધો જે સમય બગાડો છો કે જે પણ એક્ટિવિટીમાં, એને હમણાં મૂકી દો. 1-2 મહિના માટે, 1-1.5 મહિના માટે, અને લાગી જાઓ તૈયારીમાં. 12-13 કલાક વાંચો, એનાથી વધારે વંચાતો વાંચો, કારણ કે જે પ્રમાણે કન્ટેન્ટ છે, જો નોન ટેકનિકલ અને ટેકનિકલ, નોન ટેકનિકલમાં મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર, ઇતિહાસ, ભૂગોળ, બધી વસ્તુ ડિટેલમાં વાંચવું પડશે. જે ટોપિક આપેલું છે તે સમજાય, બધું વાંચવું પડશે. તેવી જ રીતે ટેકનિકલમાં પણ ઘણા બધા ટોપિક છે, એ પણ વાંચવા પડશે. તો 3-4 કલાક, 2-3 કલાકનું રીડિંગ ચાલશે નહીં. જોબ કરો છો, નથી કરતા, જે પ્રમાણે તમારી સિચ્યુએશન છે, પણ મને એટલું સમજ પડે કે હમણાં તમારી 10-12 કલાક તો રીડિંગ હોવું જ જોઈએ ને સાથે સાથે રિવિઝન પણ કરવું જોઈએ. તો જ તમે સિલેબસ ફિનિશ કરી શકશો. ઓકે, તો આનો આન્સર છે ઓપ્શન એ,
32. ઇનકેન્ડેસન્ટ બલ્બ દ્વારા વપરાતી ઉર્જાનો મોટા ભાગનો ભાગ કઈ ઉર્જામાં રૂપાંતરિત થાય છે? આ બધા છે ને પીવાયક્યુ છે, બરાબર. આ લોડ કહું છે, આમાં પણ મારે વધારે સમજાવવાનું હોય તો આપણે હમણાં સમજાવતા નથી. ઓકે, જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે મેં તમને ડિસ્કસ કરી લીધી. આ માઇક્રો કંટ્રોલર, જેમાં કેટલી ઇનપુટ આઉટપુટ 12. ત્યાર પછી ઇનકેન્ડેસન્ટ બલ્બમાં વપરાતી ઉર્જાનો મોટા ભાગનો ભાગ કઈ ઉર્જામાં રૂપાંતરિત થાય છે? પ્રકાશ, ઉષ્મા, ધ્વનિ, વિદ્યુત. તો તમે જોયું હશે બલ્બ જ્યારે ગ્લો થાય તો હીટિંગ એનર્જી, હીટ ઉર્જા એટલે જે ગરમી, બરાબર, એટલે કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. એટલે ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. ઓકે, જો ઇન્સ્ટાગ્રામ જે પેજ છે ને આપણું નવું આઈડવા, એની અંદર આપણે છે ને _UTC_official કરંટ અફેર્સ છે કે પછી બધા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે મૂકતા જઈશું. એટલે ખાસ તમે આ પેજને ફોલો કરી લેજો. જોઈએ તો હું લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવા, બરાબર. એમાં તમને અપડેટ મળતી રહેશે અને ગ્રુપ પણ ખાસ જોઈન કરી લેજો. ઓછા સમયમાં એવું રીતે વાંચવાનું છે કે આપણું સિલેક્શન થાય. હવે બધી વસ્તુ સાઈડ પર મૂકી દેવું. અમે પણ વિદ્યુત બેચમાં હવે જે લેક્ચર, કારણ કે એમ જ કઈ લેક્ચર નથી લેવાનો, હું પોતે મને પણ સેટિસ્ફાઈ થાય ના પરફેક્ટ કન્ટેન્ટ ડિલિવર થયો એ રીતના પરફેક્ટ કન્ટેન્ટ આપવાનો છે. એટલા માટે એ પ્રમાણે એમાં બિઝી છીએ, એટલા માટે જ યુટ્યુબ પર આવી નથી શકાતું. ડેઈલી 4-5 લેક્ચર મૂકીએ છીએ ને એકદમ પ્રોપર એનાલિસિસ સાથે. એમ જ નહીં કે ખાલી આ લોડ કહું મેં તમને સમય, એના સિવાય કેટલી બધી વસ્તુ એમાં હોય. એ બધી વસ્તુ એક્ઝામ્પલ છે, રિલેટેડ બધા ટર્મ્સ છે, એ બધી વસ્તુ પણ ડિસ્કસ કરવાની હોય. ખ્યાલ આવે? એટલે એ પ્રમાણે સમય આપીએ છીએ. તો તમે પણ પરફેક્ટ તૈયારી માટે સમય આપો. રિવિઝન કરવાનું છે અને પછી એક્ઝામ આપવાની છે. એમને એમ કોઈ દિવસ એક્ઝામ પાસ થતી નથી, આ વસ્તુ ધ્યાન રાખજો. ચાલો, એબીસીડી પરિમાણનો ઉપયોગ કયા વિશ્લેષણમાં થાય છે? તો એબીસીડી જે પેરામીટર છે તેનો ઉપયોગ શોર્ટ સર્કિટ, ઇલેક્ટ્રોનિક સર્કિટ, ઓપન સર્કિટ, ટ્રાન્સમિશન લાઇન. તો જે એબીસીડી પેરામીટર છે તેનો ઉપયોગ કયા વિશ્લેષણમાં થાય છે? તો ટ્રાન્સમિશન લાઇનના વિશ્લેષણમાં થાય છે. એબીસીડી પેરામીટર VS AVR + BIR, બરાબર. આ રીતના પેરામીટર છે એબીસીડી. શોર્ટ ટ્રાન્સમિશન માટે, મીડિયમ માટે, લોંગ માટે, બધા માટે એબીસીડી પેરામીટરના મૂલ્ય યાદ રાખવાના છે. પરીક્ષામાં પૂછાતા હોય છે, બરાબર છે. આજે જ આપણે વિદ્યુત બેચમાં એનો લેક્ચર અપલોડ કરેલો છે, એબીસીડી પેરામીટરનો, મોડલિંગ ઓફ ટ્રાન્સમિશન લાઇન. એટલે તમે પણ જે રીતે જે સોર્સથી તમે તૈયારી કરો છો, ધ્યાન રાખજો ઉપર છેલ્લું વાંચન નહીં ચાલશે, બરાબર. ઉપર છેલ્લું વાંચન ચાલશે નહીં. કન્સેપ્ચ્યુઅલી સમજવાનું છે અને ધ્યાન રાખજો કે ડાયરેક્ટ એમસીક્યુ કરવા કરતા પહેલા થિયરી સમજશો તો એ બેસ્ટ રહેશે. ઓકે, ને આપણે જે બુક લાવી રહ્યા છે ને એ પણ સિલેબસ વાઇઝ જ છે. પણ ધારો કે કોઈ તૈયારી કરી છે અથવા તો એમ જ શોર્ટ ડ્યુરેશનમાં એમસીક્યુની પ્રેક્ટિસ કરવા માંગે છે તો એમના માટે ખૂબ જ બેસ્ટ બુક છે, તમને કામ આવશે. એની હું અપડેટ તમને ટૂંક સમયમાં આપીશ. પણ મારું પહેલું તમને સજેશન એ છે કે બુક જે એમસીક્યુ ડાયરેક્ટ વાંચવા કરતા સિલેબસ પર તમારે થિયરી પર વધારે ફોકસ આપવાનું છે, આ ધ્યાન રાખજો. ચાલો, એસસીઆર નો લેચિંગ કરંટ 20 મિલી એમ્પિયર છે તો તેનો હોલ્ડિંગ કરંટ કેટલો હશે? બરાબર છે, હોલ્ડિંગ કરંટ કેટલો હશે? ધ્યાન રાખો, હોલ્ડિંગ કરંટ લેચિંગ કરંટ કરતા હંમેશા કેવો હોય? ઓછો હોય. એટલે આ 20 મિલી એમ્પિયર છે તો એની કરતા ઓછો જોવાના 4 ઓપ્શન જો: 23, 40, 10, 60. તો સિમ્પલ વસ્તુ છે કે 20 મિલી એમ્પિયર કરતા ઓછું મૂલ્ય કયું છે? તો 10 મિલી એમ્પિયર, બરાબર છે. એટલે હોલ્ડિંગ કરંટ ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર. જો લેચિંગ કરંટ અને હોલ્ડિંગ કરંટ વિશે અહીંયા થોડું આપેલું છે માહિતી કે ભાઈ એસસીઆર ગેટ પર ટ્રિગર પલ્સ આપતા જ ઓન થાય. ગેટનું પલ્સ દૂર કર્યા પછી એસસીઆર, પણ જો કરંટ યોગ્ય માત્રામાં રહે તો એસસીઆર ચાલુ સ્થિતિમાં રહે છે. હોલ્ડિંગ કરંટની ડેફિનેશન: એસસીઆર ઓન થયા પછી તેને ઓન જાળવી રાખવા માટે જરૂરી ન્યૂનતમ એનોડ કરંટ. ઓકે, એને ઓન રાખવા માટે, જાળવી રાખવા માટે. જો આઈએ એનોડ કરંટ હોલ્ડિંગ થી નાનો જાય તો એસસીઆર ઓફ થઈ જાય છે. આ પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. આ પણ ધ્યાન રાખજો. સામાન્ય રીતે ઓછો હોય છે. લેચિંગ કરંટ ગેટ પર ટ્રિગર પલ્સ આપ્યા પછી એસસીઆર ને ઓન કરવામાં મદદ કરતો ન્યૂનતમ એનોડ કરંટ અને એનોડ કરંટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આઈએલ થાય, એસસીઆર લેચ થઈ જાય. એટલે કે આઈએલ આઈએચ કરતા હંમેશા કેવો હોય છે? મોટો હોય છે. સમજાય? જે લેચિંગ કરંટ છે તે હોલ્ડિંગ કરંટ કરતા હંમેશા કેવો હોય છે? મોટો હોય છે. આપણો અહીંયા આન્સર શું આવશે? 10 મિલી એમ્પિયર. ઓકે, 20 મિલી એમ્પિયર કરતા નાનું મૂલ્ય. ચાલો, ભારતીય વીજળી અધિનિયમ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ અનુસાર વિતરણ ફીડર એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ફીડર
અને ગ્રાહક ટર્મિનલ પર માન્ય વોલ્ટેજ ડ્રોપ કેટલો હોય છે? જીપીએસસી ના પેપરમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, ત્યાંથી મેં આ વિથ આન્સર જે આન્સર આપેલો છે એમણે તે હું તમને કહું છું. તો શું છે? ઓપ્શન ડી +or-6%. આટલું જે વોલ્ટેજ ડ્રોપ છે તેના પર શું છે કે ભાઈ આટલું ચાલશે, એમ સમજાયું? +6 +-6 એ રીતના. ઓકે, માન્ય વોલ્ટેજ ડ્રોપ +or-6%. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 4 કેપેસિટર દરેકની ક્ષમતા 40 માઇક્રોફેરાડે છે. કેપેસિટરનું યુનિટ ફેરાડે, અને તેઓ પેરેલલમાં જોડાયેલા છે. તો સિસ્ટમની સમકક્ષ કેપેસિટન્સ કેટલી થશે? એક કેપેસિટર 40 માઇક્રોફેરાડેનું છે, એવા કેટલા છે? 4, અને બધા પેરેલલમાં જોડાયા છે. તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલો થશે? 160 માઇક્રોફેરાડે, 10 માઇક્રોફેરાડે, 40 માઇક્રોફેરાડે, 5 માઇક્રોફેરાડે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. તમને ખ્યાલ જ હશે કે સિરીઝ કનેક્શન ઓફ રેઝિસ્ટર, બરાબર, જેમ કે રેઝિસ્ટર છે આમ આવો, તેનું ઇક્વિવેલન્ટ કેવી રીતના? જેમ કે R1 છે, R2 છે, R3 છે. તો આનું ઇક્વિવેલન્ટ કેટલું થાય? R1 + R2 + R3. બધાને ખ્યાલ હશે. તેવી જ રીતે પેરેલલ હોય તો R1 R2 R3, બરાબર. પેરેલલ હોય તો કેવી રીતના? 1/R ઇક્વિવેલન્ટ બરાબર શું? 1/R1 1/R2 + 1/R3. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. કેપેસિટરમાંથી આના કરતા ઊંડું, બરાબર, કેપેસિટર જો સિરીઝમાં છે આ રીતના, આમ C1 C2 C3, તો એ કેવી રીતના બનશે? રેઝિસ્ટરનું પેરેલલ જેવું. 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 1/C2 અને 1/C3 જો શ્રેણીમાં હોય તો. અને જો કેપેસિટર પેરેલલમાં હોય, પેરેલલમાં એટલે આ રીતના, બરાબર, આ રીતના કેપેસિટર પેરેલલમાં છે. 4 કેપેસિટર આપણને કીધા છે આમ. હવે આગળની સર્કિટ આપણે ડ્રો કરતા નથી. આ રીતના પેરેલલમાં છે. C1 C2 C3 C4. તો આનો ઇક્વિવેલન્ટ કેપેસિટર કેટલું થશે? ઇક્વિવેલન્ટ કેપેસિટર C1 + C2 + C3 + C4. હવે એક કેટલાનો છે? 40 માઇક્રોફેરાડે. એવા કેટલા? 4. તો 40 40 40 40 એટલે કેટલા થશે? 160. 4 × 16. એટલે શું આવશે? ઓપ્શન એ 160 માઇક્રોફેરાડે, બરાબર. 160 માઇક્રોફેરાડે આન્સર આવશે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. જો બધાને ખ્યાલ જ હશે, પણ નહીં ખ્યાલ હોય તો આટલું વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. મોટરને ઓવરલોડ સામે સુરક્ષા આપવા માટે કયો રિલે ઉપયોગમાં લેવાય છે? બરાબર, રિલે. તો કયો રિલે ઉપયોગમાં લેવાય છે? ઇન્ડક્શન રિલે, થર્મલ રિલે, ઇમ્પિડન્સ રિલે કે મો રિલે? તો આનો આન્સર આવશે ઓપ્શન બી. ઓપ્શન બી. કયો રિલે? થર્મલ રિલે. ઓકે, થર્મલ રિલે ઓવરલોડ કન્ડિશનમાં ઉપયોગમાં આવે છે મોટરને પ્રોટેક્ટ કરવા માટે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્રાન્સફોર્મર પર ઓપન સર્કિટ ટેસ્ટ કરવાનો મુખ્ય હેતુ શું છે? કોપર લોસ ફાઇન્ડ કરવું, કોર લોસ ફાઇન્ડ કરવું, કુલ લોસ એટલે કે ટોટલ લોસ ફાઇન્ડ કરવું કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવું? હવે સમજો કે ટ્રાન્સફોર્મરની અંદર જે ઓપન સર્કિટ ટેસ્ટ એટલે કઈ ટેસ્ટ? નો લોડ ટેસ્ટ. એટલે કે શું? સેકન્ડરી ઓપન. સેકન્ડરી કેવી છે? ઓપન છે, જેને આપણે ઓપન સર્કિટ ટેસ્ટ કહીએ. તો નો લોડ ટેસ્ટ, ઓપન સર્કિટ ટેસ્ટ શું ફાઇન્ડ કરવા માટે થાય છે? કોર લોસ ફાઇન્ડ કરવા થાય. કોર લોસને આપણે આયર્ન લોસ પણ કહીએ, બરાબર, આયર્ન લોસ. ખ્યાલ આવે? એટલે ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. કોર લોસ ફાઇન્ડ કરવા માટે જે ઓપન સર્કિટ ટેસ્ટ એટલે કે નો લોડ ટેસ્ટ પરફોર્મ થાય છે. તેવી જ રીતે શોર્ટ સર્કિટ ટેસ્ટ તે શું ફાઇન્ડ કરવા થાય છે? તો કોપર લોસ. સમજાય વાતમાં? કોપર લોસીસ ફાઇન્ડ કરવા માટે શોર્ટ સર્કિટ ટેસ્ટ યુઝ થાય છે. ઓકે, કે જેમાં સેકન્ડરી શોર્ટ થઈ જશે. ચાલો ઓકે, આગળ વધીએ. એક RL શ્રેણી સર્કિટનું ઇમ્પિડન્સ 10 + j10 ઓહ્મ છે. તો સર્કિટનો પાવર ફેક્ટર એંગલ શું થશે? 30 ડિગ્રી લેગિંગ, 30 ડિગ્રી લીડિંગ, 45 ડિગ્રી લીડિંગ, 45 ડિગ્રી લેગિંગ. જો તમે આપણી સિરીઝ જોતા હોય તો મેં આનો આપણે કન્સેપ્ટ સમજાવેલો છે. વેવફોર્મ પણ આપણે ફેઝર ડાયાગ્રામ પણ બતાવેલા હતા કે ભાઈ
આરએલ શ્રેણી સર્કિટ નો ઇમ્પિડન્સ આપેલો છે, એટલે કે આ રીતના એક સર્કિટ છે, આમ આર એલ બરાબર નો ઇમ્પિડન્સ તમને આપેલો છે ઝેડ કેટલો આર પ્લસ જે એક્સએલ કેટલો છે ઝેડ બરાબર 10 પ્લસ જે 10 આપણને આટલી વેલ્યુ આપેલી છે અને પાવર ફેક્ટર એંગલ શોધવા કહે છે એટલે પાવર ફેક્ટર એંગલ ફોર્મ્યુલા મેં તમને કીધું હતું શું કે tan phi બરાબર એક્સએલ અપોન આર યાદ કરો કે વસ્તુ સમજાવેલી હતી ચલો પાવર ફેક્ટર એંગલ આપણે phi શોધવો છે હવે પહેલી વસ્તુ કે એલ છે એટલે લેગિંગ જ આવશે એટલું તો કન્ફર્મ છે કેપેસિટર હોતે તો લીડિંગ આવતે પણ એલ છે ઇન્ડક્ટર એટલે શું આવશે લેગિંગ એટલે આપણા આ બે ઓપ્શન તો એલિમિનેટ થઈ ગયા ઓપ્શન બી એન્ડ સી 30 ડિગ્રી લીડિંગ 45 ડિગ્રી લીડિંગ તો આ 30 લેગિંગ આવે કાં તો 45 લેગિંગ આવે તે આપણે ફાઇન્ડ કરવાનું છે તો જોઈએ શું થશે તો કે ભાઈ tan phi ચલો એક્સએલ અપોન આર મેં તમને કીધું ને આર પ્લસ જે એક્સએલ તો એક્સએલ કેટલું 10 અને આર કેટલું 10 એટલે શું થાય 10/10 એટલે શું થશે tan phi બરાબર 1 હવે આપણે પાવર ફેક્ટર એંગલ phi શોધવો છે તો phi = tan ઇન્વર્સ 1 ઓકે હવે મને કહેજો કે 1 10 માં 1 ક્યારે થાય તો કે ભાઈ 1 ક્યારે થાય tan 45 હોય ત્યારે બધાને ખ્યાલ હશે tan 45 હોય તો 1 થાય π/4 ઓકે tan 45 tan ઇન્વર્સ tan કેન્સલ તો આપણું phi કેટલું 45 અને ઇન્ડક્ટર છે એટલે કેવું લેગિંગ સમજાય છે વાતમાં એટલે આપણો ઓપ્શન ડી 45 ડિગ્રી લેગિંગ આન્સર આવે ને આ બધી વસ્તુ આપણે કમ્પ્લીટ સમજાવતા છે સિરીઝમાં જે આવેલી છે તેમાં આપણે આ કન્સેપ્ટને ડિસ્કસ કરી જ ગયા છે અને વિદ્યુત બેચમાં તો બહુ સારી રીતે કવર કરી રહ્યા છે ઓકે એક ગ્રાહકની મેક્સિમમ ડિમાન્ડ 2 કિલોવોટ છે આ પર જીપીએસસી નો પૂછાયેલો ક્વેશ્ચન છે મેં તમને કીધું ને કે જ્યારે લોડ કર્વ આપણે સમજીએ ને બધા ત્યારે બધી ડેફિનેશનો આવે છે ડિમાન્ડ ફેક્ટર લોડ ફેક્ટર ડાયવર્સિટી ફેક્ટર પ્લાન્ટ યુઝ ફેક્ટર આ બધા આપણે ફેક્ટર સમજવાના છે કે કોની વેલ્યુ કેટલી થાય ઓકે તો એ ઇમ્પોર્ટન્ટ છે એમાંથી પૂછાય છે ક્વેશ્ચન જે GSSB ની જે એક્ઝામ હતી ને GSSB ની AA ની તેમાં પૂછાયેલા છે ક્વેશ્ચન એટલે ખાસ તમે એ પણ કરી લેજો ને વિદ્યુત બેચના સ્ટુડન્ટ છો તો આપણે એ બધું સારી રીતે કવર કરાવેલું છે કોઈ ચિંતા નથી ઓકે ચાલો એક ગ્રાહકની મેક્સિમમ ડિમાન્ડ 2 કિલોવોટ છે જોજો ધ્યાન આપજો 2 કિલોવોટ છે મેક્સિમમ ડિમાન્ડ એ છે કે ઓકે 2 કિલોવોટ છે અને તેની દૈનિક એનર્જી કન્ઝપ્શન 20 યુનિટ છે 20 યુનિટ છે તો તેનો લોડ ફેક્ટર કેટલો હશે 0.333 0.416 0.5 0.666 બરાબર છે હવે પહેલા તો સમજો વાતમાં લોડ ફેક્ટર તમને ખ્યાલ હોવો જોઈએ કે લોડ ફેક્ટર કોને કહેવાય તો અહીંયા આપણે લખીએ ફોર્મ્યુલા લોડ ફેક્ટર બરાબર એવરેજ ડિમાન્ડ upon maximum demand એવરેજ ડિમાન્ડ એટલે કે સરેરાશ માંગ અપોન મેક્સિમમ ડિમાન્ડ એટલે મહત્તમ માંગ હવે તમને મહત્તમ માંગ આપી દીધી છે કેટલા કિલોવોટ 2 કિલોવોટ એટલે અહીંયા આપણે ભાઈ મેક્સિમમ ડિમાન્ડ જે મહત્તમ માંગ છે તમારી કેટલી છે 2 કિલોવોટ પણ એવરેજ ડિમાન્ડ આપણને આપેલી નથી એવરેજ ડિમાન્ડ એટલે એનર્જી ડિમાન્ડેડ અપોન ડ્યુરેશન એનર્જી ડિમાન્ડેડ અપોન ડ્યુરેશન જે જનરેટ થાય છે એનર્જી ને કેટલા સમયગાળામાં એનો આપણે રેશિયો લઈએ ગુણોત્તર તો એ એવરેજ ડિમાન્ડ મળે એ પહેલા જરા જોજો અહીંયા આગળ એક બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અવારનવાર પૂછાતું હોય છે કે ભાઈ 20 યુનિટ છે જ્યારે આપણે ઇલેક્ટ્રિસિટી બિલ જ્યારે મેઝર થાય છે ઇલેક્ટ્રિસિટી બિલ જ્યારે આવે છે ત્યારે તમને કહેવાય આટલા યુનિટ કન્ઝર્વ થયા આટલા યુનિટ બળ્યા એ પ્રમાણે લાઇટ બિલ આવે એ તમને ખ્યાલ હશે તો 1 યુનિટ જોજો 1 યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોવોટ અવર આ એનર્જી છે ઉર્જા બરાબર એનર્જી કન્ઝપ્શન 1 કિલોવોટ અવર એટલે શું કહેવાય 1000 વોટ 1 કલાકમાં વપરાય એમ તો આટલી ઉર્જા વપરાય પાવર ગુણ્યા સમય કિલોવોટ કલાક એનર્જી ઉર્જા
તો 1 કિલોવોટ અવર. એટલે આ ધ્યાન રાખવાનું કે 1 યુનિટમાં કેટલા કિલોવોટ અવર? તો 1 કિલોવોટ અવર. એટલે 1 યુનિટમાં 1 કિલોવોટ અવર. તો એનર્જી જે ઉર્જા છે તેને આપણે જૂલમાં માપીએ, જૂલમાં એનો એકમ. તો એ જે જૂલમાં જે છે તો 3.6 ગુણ્યા 10⁶ જૂલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાયેલું છે બધા ક્વેશ્ચન આ બધા, કે ભાઈ 1 યુનિટ બરાબર કેટલા જૂલ અથવા તો 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ? 3.6 ગુણ્યા 10⁶ જૂલ. આ 10⁶ કાઢી નાખીને 36,005 મીંડા એવી રીતના પણ આવે. એટલે તમારે આટલું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા લખો ને તો આ રીતના પણ લખાય 36,000 એટલે આ રીતના 5 મીંડા એમ. 1 2 3 4 5 6 બરાબર સમજાયું વાતમાં? 36,000 જૂલ આ રીતના પણ આવી શકે. એટલે આ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, આટલી એનર્જી છે. 20 યુનિટ છે એટલે 20 કિલોવોટ અવર લખાય. લખાય ને આના પરથી 20 યુનિટ ઇઝ ઇક્વલ ટુ 20 કિલોવોટ અવર. ઓકે, હવે જરા જોજો આ એનર્જી છે ને આપણી. તો જરા જોજો, મેં અહીંયા એવરેજ ડિમાન્ડ ફાઇન્ડ કરું છું. એવરેજ ડિમાન્ડ આપણે આપણી પાસે છે, આ નથી. તો એવરેજ ડિમાન્ડ એટલે કે સરેરાશ માંગ. એવરેજ ડિમાન્ડ સરેરાશ માંગ શું? કેટલી એનર્જી, કે કેટલી એનર્જી કન્ઝ્યુમ થઈ, ડિમાન્ડ થઈ? તો 20 કિલોવોટ અવર એટલે કે 20 યુનિટ થઈ. અને કેટલા સમયગાળામાં? જોજો અહીંયા ગાડી શું છે, એક ગ્રાહકની મેક્સિમમ ડિમાન્ડ 2 કિલોવોટ છે અને તેની દૈનિક એનર્જી દિવસમાં, દૈનિક એનર્જી એટલે દિવસ, એક કલાક, એક દિવસમાં કેટલા કલાક? 24 કલાક. સમજાય છે? એવરેજ ડિમાન્ડ અહીંયા આપણે લખવું તો લખી શકો ફોર્મ્યુલા. શું? એનર્જી ડિમાન્ડ કન્ઝપ, એનર્જી ડિમાન્ડ ઉર્જા જે માંગ છે તે અપોન સમયગાળો. સમજાય છે વાતમાં? ચાલો, તો શું થશે? એનર્જી ડિમાન્ડ એટલે કેટલી? 20 કિલોવોટ અવર. યુનિટ પણ લખું જોઈએ તો. અને એક દિવસમાં કેટલા કલાક? 24 કલાક. કલાક અવર. ઓકે, તો અહીંયા ગાડી તમારું અવર કેન્સલ. તો જો 20/24, 20/24 એટલે ગણો 5 4 ઝા 20 અને 6 4 ઝા 24. 4 4 કેન્સલ. તો 5/6 આનું ભાગાકાર આપણે કરીએ તો 6 પોઈન્ટમાં આવશે, છેદ મોટો છે એટલે. તો 6 48 બરાબર. 2 વધ્યા 46,000, 2 વધ્યા 46,000. 0.833 કિલોવોટ. તમારી એવરેજ ડિમાન્ડ કેટલી છે ભાઈ? 0.833 કિલોવોટ. આટલી ડિમાન્ડ તો છે જ એવરેજ ડિમાન્ડ. હવે આપણે લોડ ફેક્ટર શોધીએ. આ પૂછાયેલો ક્વેશ્ચન છે. લોડ ફેક્ટર શોધીએ તો શું થાય? ચાલો, એવરેજ ડિમાન્ડ કેટલી? 0.833 અને મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે? 2 કિલોવોટ. એટલે ડિવાઈડ બાય 2, ભાગાકાર કર તો શું થશે? 0.2 ચોક 8, 2 કુબે 1 વધ્યો, 2 6 12, 0.416. ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. સમજાય છે વાતમાં? આ પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે કેલ્ક્યુલેટરની આમ રાહ જો એવી રીતના નહીં, ઘણા એવું જ છે. સમજાય છે વાતમાં? તૈયારી કંઈક એવી રીતના કરો કે બધા કન્સેપ્ટ સમજાય ને કંઈક પૂછાય તો આપણને આવડે. ઇઝી તો બધાને આવડવાનું છે. બેઠા એમસીક્યુ ગોખવા કરતા પહેલા બધું સમજો ને પછી તમે એમસીક્યુ વાંચજો. ઓકે, ચાલો. ઓકે, તો જે પણ વિદ્યાર્થી મિત્રો ખરેખર તૈયારી કરવા માંગે છે, હું તમને શ્યોર કહું છું કે તમને ખૂબ જ મજા આવશે વિદ્યુત બેચમાં. તમારો કન્ટેન્ટ એકદમ વ્યવસ્થિત રીતે પ્રિપેર થશે. નોન ટેકનિકલની તૈયારી તો તમે કોઈ પણ જગ્યાએથી કરી શકશો. બધું તમને યુટ્યુબ પર કે બીજા કોઈ સોર્સિસ કે બુક વાંચશો, પણ ટેકનિકલ પોર્શન તમને વિદ્યુત બેચમાં ખૂબ જ મદદરૂપ થશે. મતલબ કે ટેકનિકલ જે પોર્શન છે વિદ્યુત બેચમાં પરફેક્ટ તૈયારી કરી શકશો. અને મેં તમને કીધું કે નોન ટેકનિકલ મેથ્સ, રિઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ તમને એમાં ફ્રીમાં પ્રોવાઈડ થશે. ઓકે, ફીસ 4,999 રૂપિયા છે. અને જો વધારે માહિતી જોઈતી હોય તો આપણા સંસ્થાના મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો. ચાલો, ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 ક્યારે અમલમાં આવ્યો? આપણા સિલેબસમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 છે. હવે જીપીએસસી, GSSB કે GPSSB કે એસએમસી બધામાં એક્ટ આવે છે. બરાબર છે? હવે એમાં પૂછાય કેટલા માર્કનું એના પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. ઓકે, હવે ઇલેક્ટ્રિસિટી એક્ટ એક લખી દીધેલું છે, એ પ્રમાણે વાંચો ને બધા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ તમે તૈયાર કરી શકો. ઓકે, ને આપણે વિદ્યુત બેચમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ આખો ગુજરાતીમાં મૂકવાના છે. ઓકે, તો ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 ક્યારે અમલમાં આવ્યો? તો 12મી જુલાઈ 2003, 10મી જુલાઈ 2003, 12મી જૂન 2003, 10મી જૂન 2003. તો આનો આન્સર આવશે ઓપ્શન ડી,
ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. 10મી જૂન 2003. બરાબર છે, આનો આન્સર છે. ઇમ્પોર્ટન્ટ છે, બની શકે રિપીટ થઈ જાય તો આપણને આવડી જાય, તો ધ્યાન રાખજો. 10મી જૂન 2003, કારણ કે જુલાઈમાં એક્ઝામ છે ને, તો નજીકનું છે એટલે આવી જાય. નજીકનું એટલે તારીખની વાત કરીએ છીએ ભાઈ. સર્કિટ બ્રેકરના રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજના વધારાના દર ટ્રિપલ આરવી કઈ બાબત પર આધારિત છે? ફક્ત સિસ્ટમના પ્રતિરોધ પર એટલે કે અવરોધ પર, ફક્ત સિસ્ટમના ઇન્ડક્ટન્સ પર, ફક્ત સિસ્ટમના કેપેસિટન્સ પર, કે સિસ્ટમના ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ પર. બરાબર, તો જે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ છે તે સિસ્ટમના ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ પર આધારિત છે. બરાબર છે, ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. એલ અને સી પર આધારિત છે. ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. ચલો, મર્જ પ્રાઇસ પ્રોટેક્શનનો ઉપયોગ કોની સુરક્ષા માટે કરવામાં આવે છે? મર્જ પ્રાઇસ પ્રોટેક્શન, સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શનનો ક્વેશ્ચન છે. અલ્ટરનેટર, ટ્રાન્સફોર્મર, ટ્રાન્સમિશન લાઇન, ઓપ્શન ડી એ અને બી બંને. તો જે મર્જ પ્રાઇસ પ્રોટેક્શન છે તે અલ્ટરનેટર અને ટ્રાન્સફોર્મર બંને માટે ઉપયોગમાં આવે છે. બરાબર, ઓપ્શન ડી એ અને બી બંને, અલ્ટરનેટર એન્ડ ટ્રાન્સફોર્મર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી બધી એક્ઝામમાં આ ક્વેશ્ચન આવેલો છે. એ અને બી બંને, અલ્ટરનેટર અને ટ્રાન્સફોર્મર. ઓકે, બાયોગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? તમને ખ્યાલ હશે કે બાયોમાસ, બાયોગેસ, બાયોમાસ પ્લાન્ટ છે સિલેબસમાં. બધા પ્લાન્ટ છે, એકદમ સરસ રીતે તૈયાર કરજો. ઇઝી છે, તૈયાર કરીને તમે એમસીક્યુ નો આન્સર આપી શકશો, એટલે છોડવાના નથી. બાયોગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ, ઓક્સિજન કે મિથેન? બધાને આવડતો હશે આન્સર. ઓપ્શન ડી ઇઝ યોર રાઈટ આન્સર, મિથેન. બરાબર છે, મિથેન. નેક્સ્ટ જઈએ. ઓકે, તો આટલા ક્વેશ્ચન આપણે કરેલા છે, 60 જેટલા ક્વેશ્ચન. હજુ પણ હું બધાને સોરી કહેવા માંગીશ કે ભાઈ ઘણા સમયથી આપણે મતલબ થોડા સમયથી આપણે વિડીયો અપલોડ નહીં કરી શકતા હતા, લાઈવ નહીં આવી શકતા હતા. એનું માત્ર કારણ એ છે કે 4 જુલાઈ જે એક્ઝામ છે, તો વિદ્યુત બેચમાં જે બેચ છે એમાં કન્ટેન્ટ ડિલિવર કરવા માટે, જે લેક્ચર આપવા માટે સમય ફાળવવો પડે છે. ઓકે, તેમજ બુક મેં તમને કીધું તેમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની બુક અને પીવાયક્યુની બુક આપણે તૈયાર કરી દીધી છે, ઓલમોસ્ટ ડન છે. ટૂંક સમયમાં હું તમને એની અપડેટ આપીશ. અને જો તમારે વિદ્યુત બેચ એનરોલ કરવો હોય તો તમે કરી શકો, તમને ખૂબ જ મદદરૂપ થશે. ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ફીસ 4,999 રૂપિયા છે. એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે એના માટે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. અને વધારે માહિતી માટે 6354999091 પર તમે કોન્ટેક્ટ કરી શકો. યાદ રાખો, જો યુટ્યુબ પર લાઈવ નહીં અવાય તો પણ આપણે રેકોર્ડેડ ફોર્મમાં પણ સિરીઝ આપતા રહીશું એક્ઝામ સુધી. ઓકે, જેથી તમારી તૈયારીમાં તમને મદદરૂપ થઈ શકે. તો આશા રાખું કે તમે ખૂબ જ સારી રીતે તૈયારી કરી રહ્યા હશો, વાંચી રહ્યા હશો અને ખાસ રિવિઝન પણ કરતા રહેજો. તો મળીએ ફરીથી નવા વિડીયોમાં નવા એમસીક્યુ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, રિવિઝન કરતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.